નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 5 ડિસેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આજથી માવઠાના વરસાદની સંભાવનાઓ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવું માવઠું જોવા મળશે. બંગાળની ખાડીની સિસ્ટમ અરબી સમુદ્રમાં પહોંચતા તેનો ટ્રફ ગુજરાત સુધી લંબાતા ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે, જેથી ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવનાઓ છે. કયા જિલ્લામાં વરસાદી માહોલ જામશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. ખાસ કરીને મિત્રો, ગુજરાતમાં 2 દિવસથી હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય બની હતી તે ફેગલ નામના વાવાઝોડાના રૂપમાં પરિવર્તન પામીને તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, પોંડિચેરી સહિતના ભાગોની અંદર ભારે તબાહીના દ્રશ્યો સર્જીને અતિભારે વરસાદ ત્યાં નોંધાયો હતો. ત્યારબાદ તે સિસ્ટમ અત્યારે અરબી સમુદ્રમાં પહોંચી ગઈ છે અને અત્યારે તે હળવી પડી ગઈ છે, પરંતુ હજુ તે લો પ્રેશર એરિયામાં ફેરવાય છે, જેના કારણે તેનો ટ્રફ ગુજરાત સુધી લંબાણો છે. ખાસ તો તે ઓમાન અથવા તો યમન તરફ ગતિ કરવાની છે. ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશામાં આ સિસ્ટમ આગળ વધી રહી છે, પરંતુ ગુજરાતમાં તેની અસર 8 ડિસેમ્બર સુધી નોંધાઈ શકે છે, જેના અનુસંધાને ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે, જેથી ગુજરાતમાં અમુક ભાગોની અંદર હળવું માવઠું થાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. અત્યારના અપડેટ પ્રમાણે વાત કરીએ તો આજે 5 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના અમુક ભાગોની અંદર ઝાપટા રૂપે વરસાદ તો અમુક જગ્યાએ છાંટછૂટ પડે હળવું માવઠું જોવા મળે તેવી સંભાવના રહેલ છે. કોઈ ભારે વરસાદની શક્યતાઓ જણાતી નથી. વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગો જેમાં મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર, મુંબઈ છે, વલસાડ, વાપી, કપરાડા, વાની, આહવા, ડાંગ, તાપી, વ્યારા, બાલાસિનોર તેમજ કપરાડા છે, સુરતના અમુક ભાગ, બારડોલી, રાજપીપળા, નર્મદા જિલ્લો, ભરૂચ, અંકલેશ્વર ને 1-2 ગ્રામ્ય વિસ્તાર તેમજ વડોદરા અને છોટાઉદેપુર, કવાંટ આ ભાગોની અંદર ઝાપટાથી લઈને છાંટછૂટ અમુક જગ્યાએ કોઈક જગ્યાએ પડે તેવી શક્યતા રહેલ છે વરસાદની. જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારમાં જેમાં દરિયાકાંઠાના ભાગો જેમાં મહુવા છે, જેસર પંથક, ગીર સોમનાથ, તલાલા, કોડીનાર, જુનાગઢ, વિસાવદર, અમરેલીના 1-2 ગ્રામ્ય વિસ્તાર આ ભાગોની અંદર છાંટછૂટ કોઈક જગ્યાએ પડે તેવી શક્યતા આગામી 2 દિવસ દરમિયાન જોવા મળી શકે છે. આ સિવાય પોરબંદર, ભાવનગર, રાજકોટ, દ્વારકા, જામનગર આ ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે. કચ્છના પણ દરિયાકાંઠાના ભાગો જેમાં મુદ્રા, માંડવી, ગાંધીધામ જેવા ભાગોની અંદર પણ વાતાવરણમાં પલટો આવે 2 દિવસ દરમિયાન તેવી શક્યતા રહેલી છે. બાકી મધ્ય પૂર્વના ભાગો અને ઉત્તર ગુજરાતની અંદર તાપમાન યથાવત લઘુત્તમ જોવા મળે અને ત્યાં ઠંડી યથાવત જોવા મળે અને આકાશ એકદમ ચોખ્ખું જોવા મળે તેવી શક્યતા રહેલી છે. ત્યાં વરસાદની કોઈ સંભાવના જણાતી નથી. અને મિત્રો, આ વરસાદી માહોલ 2 દિવસ સુધી જોવા મળશે. એમાં પણ કોઈક જગ્યાએ ઝાપટું પડી શકે છે, બાકી કોઈ ભારે એવી વરસાદની સંભાવના જણાતી નથી. આ સાથે જ મિત્રો, હવે ધીરે ધીરે સિસ્ટમ દૂર જતી જશે તેમ ગુજરાતના હવામાન સાવ ચોખ્ખું જોવા મળશે અને ધીરે ધીરે જે તાપમાન રાત્રિનું ઊંચો આવ્યું હતું તેમાં ફરીવાર ઘટાડો જોવા મળે તેવી સંભાવના રહેલી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો ઉત્તર ભારતના વિસ્તારમાં જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, શ્રીનગર એ તમામ ભાગોની અંદર એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ WD આવી રહ્યું છે, જેના કારણે ભારે હિમવર્ષા થવાની સંભાવના રહેલી છે, જેના કારણે ફરીવાર તાપમાન નીચું જોવા મળશે. અત્યારે વાત કરીએ તો સૌથી નીચું તાપમાન નલિયામાં 12 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે. આગામી 8 તારીખ બાદથી ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી આસપાસ પહોંચી જાય, ઘણા બધા ભાગોની અંદર નીચે તાપમાન પહોંચી જાય તેવી સંભાવના રહેલી છે. ઉત્તર ગુજરાત, કચ્છના, મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ તાપમાન 10 થી 12 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે 7 તારીખ બાદ. ત્યારબાદ સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ તાપમાન 13-14 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતની અંદર પણ 13-14 ડિગ્રી 15 ડિગ્રી તાપમાન નોંધાશે. મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ તાપમાન 10 થી 12ની રેન્જમાં જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા કરશે તેમ ઠંડીમાં ધીરે ધીરે વધારો થતો જોવા મળશે. ડિસેમ્બર મહિનાના અંતમાં કડકડતી ઠંડી જોવા મળે અને કડકડતો ઠંડીનો રાઉન્ડ આવશે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે